શું હવે ગુજરાતમાં લગ્ન રજીસ્ટ્રેશન કરવું મુશ્કેલ બની જશે? માતા પિતાની સંમતિ વગર લગ્ન જ નહીં થશે? આવા પ્રકારના સવાલો સવારથી જ લોકો ઘણા પૂછે છે, ઘણા મેસેજ આવે છે, ઘણી બધા કોલ્સ આવે છે. તો આપણે ચોખવટ કરીએ આ વિડીયોમાં. ફૂલ વિડીયો તો યુટ્યુબ પર મૂકેલો જ છે, પણ આપણે શોર્ટમાં ચર્ચા કરીએ કે હમણાં રિસેન્ટલી આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી સાહેબ શ્રીમાન હર્ષભાઈ સંઘવી એમણે એવું નિવેદન આપેલું છે કે ભાઈ જે ગુજરાતમાં રજીસ્ટ્રેશન એક્ટ છે એની અંદર આપણે થોડો ઘણો સુધારો કરીએ છીએ કલમ 44માં. એમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવેલી છે. માતા પિતાને ફરજિયાત રીતે નોટિસ મોકલવામાં આવશે, 40 દિવસનો પીરિયડ લાગશે, આઈડી પ્રૂફ ને બધી વસ્તુ પ્રોપર રીતે લેવામાં આવશે, એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં કરવાની, થોડા સ્ટ્રિક્ટ બનાવી દેવામાં આવશે, જેથી કરીને જે લોકો ભાગીને લગ્ન કરે છે એમને ઘણી બધી મુસીબત થઈ શકે એવી બધી સંભાવનાઓ છે. હવે આપણે સમજીએ કે જ્યારે આ પ્રકારનો કાયદો બને છે કેવી રીતે બને છે. હવે અત્યારે પહેલાં તો એમ સમજવાનું છે કે કોઈ કાયદો આવી નથી ગયો, કોઈ કાયદો સુધારો નથી થઈ ગયો છે. અત્યારે વાત એવી સમજવાની છે કે અત્યારે વાત એ સમજવાની છે કે અત્યારે વિધાનસભામાં ચર્ચા થઈ છે, બરાબર, એનું નિવેદન આપવામાં આવેલું છે. હવે કાયદો બદલાવાની પ્રોસિજર શું હોય છે આપણે સમજીએ કે વિધાનસભામાં ચર્ચા થાય, પોલિસી ડિસ્કશન થાય, એનો સ્ટેજ હોય છે. પછી એક પબ્લિક ઓપિનિયન માંગવામાં આવે, વકીલો હોય, સામાજિક સંસ્થાઓ, જનતા પાસેથી એક સૂચનો માંગવામાં આવે. કેવી રીતે કરવાના છે એ પણ હું તમને યુટ્યુબ વિડીયો પર ડિટેલમાં આપેલું છે. પછી એક ડ્રાફ્ટ બનાવવામાં આવતો છે, એમેન્ડમેન્ટ ડ્રાફ્ટ હોય છે. પછી એની ફરીથી મંજૂરી મેળવવાની હોય છે, પછી ગેજેટ પ્રસિદ્ધિ કરવામાં આવતી હોય છે ને ત્યાર પછી એ કાયદો બનતો હોય છે. એટલે આ બહુ લાંબી પ્રોસિજર હોય છે. હવે એમાં કેટલો સમય લાગે છે એ ડિસ્કસ કરીએ કે પહેલો સ્ટેજ જે હોય છે કે ડિસ્કશન કરવાનો ને ઓપિનિયન મંગાવવાનો. ઓપિનિયન મંગાવવામાં તમારે 1 થી 3 મહિના નીકળી જતા હોય છે. પછી ડ્રાફ્ટિંગ થાય, એનું કન્સલ્ટેશન થાય, એમાં 2 થી 6 મહિના નીકળી જતા હોય છે. પછી લેજિસ્લેટિવ અપ્રુવલ લેવું પડતું હોય છે. કેસ ટુ કેસ હોય છે. ઘણા કાયદા તો એવા છે ને કે વર્ષોના વર્ષો પડી રહેલા છે પણ હજુ સુધી આવ્યા જ નથી. પછી લાસ્ટ સ્ટેજ હોય છે ગેજેટ નોટિફિકેશન. ગેજેટમાં એની જાહેરાત કરવી પડતી હોય છે, ત્યારે એ કાયદો બનતો હોય છે. એમને કોઈ માણસે ચર્ચા કરી નાખી છે અને કાયદો બની ગયો છે ને આપણે ડરતા ફરીએ છીએ, એવી રીતે નથી હોતું. આ